हेलो फ्रेंड, गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश। आज આપણે બનાવશું શ્રીખંડ। જો શ્રીખંડ બનાવવા માટે છે ને મેં કાલે જ દહીં છે ને એ જમાવીને રાખી દીધું હતું। શ્રીખંડ બનાવવા માટે એકદમ મોરું દહીં જોઈએ। અમે છે ને ફેટવાળું દૂધ નથી, આ દૂધ આમ તો ફેટવાળું દૂધ જોઈએ, પણ અમારે ગાયનું દૂધ આવે છે રેગ્યુલર જે ઘર માટે, એમાંથી જ તે યુવી માટે મેં શ્રીખંડ બનાવવાનું આ થોડું અમથું ટ્રાય પૂરતું શ્રીખંડ બનાવી છીએ આપણે। કારણ કે જ્યારે મારા છોકરાઓને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે હું એમને તાજું બનાવી દઉં છું। ડેલી જેટલું મતલબ જાજું બનાવી તો જાજું ખાય છે, એના કરતાં આમાં કોઈ કાંઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાની કાંઈ જરૂર પડતી નથી। એકદમ સિમ્પલ રીતે સાદાઈથી શ્રીખંડ બને છે। તમે કહેશો શ્રીખંડ તો બધા બનાવતા હોય, એમાં શું હતું, એમાં ક્યાં કંઈ નવી રેસિપી છે, પણ જો આ ગાયના દૂધનું શ્રીખંડ છે। તમે જોઈ શકો છો, મેં લીટર એક દૂધ લીધું હતું। લીટર દૂધમાંથી તમે જોઈ શકો છો કેટલું માવો નીકળો છે શ્રીખંડ। ગાયનું ઘરનું લીટર દૂધ, જો કે ફેટવાળું દૂધ તમે પેકેટનું દૂધ પણ લઈ શકો છો, કોઈ પણ ભેંસનું દૂધ લઈ શકો છો, પણ અમે તો જે ઘરનું દૂધ છે એમાંથી શ્રીખંડ બનાવતા હોઈએ છીએ। જો લીટર એક દૂધમાંથી આટલો માવો નીકળો છે અને આમાં આપણે આટલું શ્રીખંડ બનાવવાનું છે। આટલું શ્રીખંડ તો બસ પર્યાપ્ત છે મારા યુવી માટે। જો કે એને જ્યારે બનાવવું હોય ત્યારે અમે ડેલી મતલબ ઘરના દૂધમાંથી બનાવીને તૈયાર કરીએ છીએ। જો કેટલો એકદમ સ્મૂથ ક્રિસ્પી, મતલબ એકદમ સ્મૂથ માવો બન્યો છે। એમાં અમે કોઈ જાતનો કોઈ પાવડર, કાંઈ એસેન્સ કોઈ કાંઈ નાખતા નથી। બસ ખાલી થોડીક દળેલી ખાંડની જગ્યાએ સાકર દળી નાખીએ છીએ અમે। જો કે સાકર ના હોય તો ખાંડ નાખીએ છીએ। અને કાજુ બદામ તો કાજુ બદામ તો છે ને મારા યુવીને ભાવતા નથી। જો ને તમે જોવો છો ને, એ અત્યારથી જ માથે જોવે છે, મમ્મી હું અત્યારે ખાઈ લઉં, મમ્મી મને અત્યારે આપીશ। મેં કીધું ના, થોડીક વાર તો આને ફ્રીજમાં રહેવા દેવું પડે સેટ કરવા માટે। એટલે છે ને એને ડૂટી ફૂટી બહુ ભાવે છે, તો ડૂટી ફૂટી છે ને એ ખાલી અંદર એડ કરી દઈશું। અને આપણું એકદમ સિમ્પલ ને મતલબ સાવ કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વગરનું સાદું શ્રીખંડ, ઘરનું કહી શકાય ને, તો ઘરનું શ્રીખંડ આપણે ઘરે બનાવી શકીએ છોકરાઓ માટે। જો કે અમે તો જ્યારે શ્રીખંડ જે કાંઈ બનાવવું હોય તે અમે ઘરે મોસ્ટ ઓફ વધારે ઘરે બનાવવાનું રાખીએ છીએ। એમ તો ના કહી શકાય કે બહારનું નથી ખાતા, ના, અમે બહારે પણ જઈએ છીએ, પણ બને ત્યાં સુધી ઘરે બનાવીએ છીએ। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। આપણું શ્રીખંડ બનીને તૈયાર।